ભરૂચ શહેરમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના થઈ. અત્રે ઉલ્લેખનીય છે કે હવે ભરૂચમાં કુલ 4 રોટરી ક્લબ કાર્યરત હશે. ભારત દેશનું વારાણસી પછી બીજું પૌરાણિક શહેર એટલે ભૃગુ કચ્છ, જેને ભરૂચ તરીકે ઓળખાય છે, જેનું 8000 વર્ષથી પણ જૂનો ઇતિહાસ અને વિશ્વના ઘણા દેશોના વેપારી વ્યાપાર માટે ભરૂચ પહેલી પસંદ હતી. ઋષિ મુનિઓ અને પીર સંતોએ આ શહેરને તેમના ઘણા આશીર્વાદો આપ્યા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના માધ્યમથી સમાજ સેવાને વેગ આપવા જાણીતા તબીબ એવા ડોક્ટર ઇરફાન પટેલે પ્રથમ પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા હતા અને એમના વિશે બચપણથી લઈને આજ દિન સુધીનો સફળતાના સફર વિશે તેમના પિતા અને રોટેરિયન શ્રી અયુબભાઈ પટેલે હાજર મહેમાનોને માહિતી આપેલ. પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર મિનહાસ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર સોહેલ વાઝા, સમીર પટેલ, સેક્રેટરી ડોક્ટર પૂજા તાપિયાવાલા, જોઈન્ટ સેક્રેટરી નઝીર પટેલ, ખજાનચી ડોક્ટર ઇકરામ મિર્ઝા સર્જન્ટ તરીકે નિમાયા હતા. સાથે સાથે એવન્યુ ચેર અને મેમ્બર્સ મળીને કુલ 22 સભ્યોને આઈપીડીજી રોટેરિયન નિહિર દવેના હસ્તે શપથ ગ્રહણ કરાવી પિન અર્પણ કરાઈ હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી તલકીનભાઈ જમીનદાર ક્લબ એડવાઇઝર તરીકે આ ક્લબને પૂરું માર્ગદર્શન આપશે અને હોટેલ રંગીન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જીવન જ્યોતિ હોસ્પિટલના રોટેરિયન ડોક્ટર કેતન દોશી અતિથિ વિશેષ પદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રિતોમાં એજી શ્રી અશ્વિન મોદી, એજી શ્રી વિજયસિંહ રાણા, આઈપીપી શ્રીમતી રેઝવાના જમીનદારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ શ્રી રોટેરિયન સુનિલભાઈ નેવે, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન શ્રી પરાગભાઈ શેઠ, WBVFના શ્રી યુનુસ પટેલ, શ્રી આદમ આબાદ નગરવાલા, નગર સેવક શ્રી સલીમ અમદાવાદી, યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ શ્રી જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને ટીમને આશીર્વાદ આપ્યા. આ ક્લબ ભરૂચના હેરિટેજ વિસ્તારોને સવિશેષ ધ્યાન આપી પોતાની સેવાઓ શરૂ કરશે, પર્યાવરણ માટે તથા અન્નદાન માટે પણ કાર્ય કરશે તેમ પ્રમુખશ્રીએ જણાવ્યું. અંતમાં સેક્રેટરી શ્રી સમીર પટેલે સૌનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. કાર્યક્રમનો માસ્ટર ઓફ સેરેમની તરીકે રોટરેક્ટ મોહમ્મદ ભાઈ બોપાએ ભૂમિકા ભજવી હતી. અજર પઠાણ, સત્યડે ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.